હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાની GMERS મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અંગદાન જાગૃતિ માટે છેલ્લા 5 વર્ષથી પ્રયત્નશીલ દાદાના હુલામણા નામથી જાણીતા શ્રી દિલીપ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું। આ પ્રસંગે દેશમુખ દાદાએ જણાવ્યું કે અંગદાન મહાદાન છે, જે થકી અનેક લોકોના જીવન બચાવી શકાય છે। પોતે 2020માં લીવર ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મેળવી આજે અંગદાનના મહત્વને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માંગે છે। ભારતમાં આજે અનેક લોકો કિડની, લીવર વગેરેની બીમારીઓથી પીડાઈ રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું કે જો ડોક્ટર ઈચ્છે તો આંકડામાં પરિવર્તન આવી શકે છે, જેના માટે શ્રેષ્ઠ ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે એક ડોક્ટર ધારે તો તે કંઈ પણ કરી શકે છે। આપ સૌ ભવિષ્યના ડોક્ટર છો। 90% કામ આપના ભાગ્ય આવે છે અને માત્ર 1% કામ જે સમાજનું છે તેને જાગૃત કરવા તેમજ છેવાડાના વ્યક્તિ સુધી ઓર્ગન ડોનેશનના મહત્વને સમજાવવા માટે આપ સૌ સહભાગી બની જીવનની આશા છોડી અંગોની પ્રતીક્ષામાં આત્મહત્યા કરતા કે મૃત્યુ પામતા લોકોને જીવનદાન આપી શકો છો। આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર રાજેશ આસિક, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર આસિક કરતારકર, ડોક્ટર પરેશ સિલાદરિયા, ડોક્ટર BH પટેલ, મેડિકલના વિદ્યાર્થીઓ, નર્સ તેમજ મેડિકલ કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। રિપોર્ટર ઋષિક નાયક। આજે 9 જુલાઈ મારા જીવનનો પણ એક મહત્વનો દિવસ છે। 9 જુલાઈ 2020માં આઈ વોઝ ડિક્લેર્ડ ડેથ ઓન ટેબલ કેસ અને આજે ઓર્ગન ડોનેશનના કારણે હું લાઈફ ઓન ટેબલ છું। 10 જુલાઈ 2020ના દિવસે મારું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, લીવર ટ્રાન્સપ્લાન્ટ, અને છેલ્લા 5 વર્ષથી હું સતત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ફરી રહ્યો છું। આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે મેડિકલ GMERS મેડિકલ કોલેજમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો। ખાસ કરીને એના ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો આભાર માનું છું કે એમને આવો સરસ કાર્યક્રમ કર્યો અને ઉપસ્થિત સૌ લોકોને અત્યારે અંગદાનને આપણા દેશની સ્થિતિ શું છે અને કેટલી આવશ્યકતા છે। અત્યારે આપણા દેશમાં લાખો લોકો અંગોની પ્રતીક્ષામાં મૃત્યુનો ઇંતજાર કરે છે। મૃત્યુ એ તો ડેસ્ટિની છે જ આપણી, પરંતુ કુદરતી મૃત્યુ આવે એ બરાબર છે, અંગોના અભાવમાં મૃત્યુ આવે અમૃતકાલમાં એ બરાબર નથી। એટલે મોદી સાહેબે જે આપણને લક્ષ્ય આપી છે એ વિકસિત ભારત બનાવવું છે। વિકસિત ભારત બનાવવું હશે તો અંગદાનનો રેશિયો પણ આપણા દેશનો વધારવો પડશે, અંગદાનની પ્રક્રિયા પણ ગતિશીલ બનાવવી પડશે। આપણા દેશમાં ભવિષ્યમાં અંગોની પ્રતીક્ષામાં કોઈનું મૃત્યુ ના આવે અને પોતાના અંગોની સાવચેતી પણ કરવી એટલી જ જરૂરી છે। એટલે આજે અંગદાનની સાથે સાથે મેં બધાને વિનંતી એવી કરી છે કે પોતાના જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે, કિડની, લીવર, હાર્ટ, લંગ્સ, પેન્ક્રિયાઝ, તો એની ખૂબ ચિંતા કરે અને પોતાના ઓર્ગન સારા હશે તો જ લોકો ઓર્ગન ડોનેશન કરી શકે અને જે લોકોના ઓર્ગન સારા હશે એને કોઈના ઓર્ગન લેવાની જરૂરિયાત ન પડે। તો અત્યારે કિડની ફેલ્યુઅર દર 10 મિનિટે આપણા દેશમાં એક વધી રહ્યું છે, તો આ રેટમાં પણ કમી લાવવાની જરૂર છે। સાથે સાથે ઓર્ગન ડોનેશનનો રેટ વધે તો અમૃતકાલમાં આપણા દેશમાં કોઈને અંગોની પ્રતીક્ષામાં મૃત્યુ ન આવે એવા સદહેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સૌ જે ઓડિયન્સ હતા અને ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ એ બંનેનો હું આભાર વ્યક્ત કરું છું।